પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ કાંકરેજની તો કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી જોગમાયા ગૌશાળામાં મહાકાલ સેના દ્વારા ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। વિગત અનુસાર જો વાત કરીએ તો બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળામાં મહાકાલ સેના દ્વારા ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાની ટીમના યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હનુમાનજી મહારાજ મંદિરના પૂજારી રતનપુરી બાપુ, કરશનભાઈ જોશી, નીરુબા વાઘેલા, ચરણસિંહ વાઘેલા, ગોઉભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડાના યુવા નેતા સરપંચ મોહબ્બતસિંહ વાઘેલા અને વડા ગામના યુવાનો વડીલો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું અને પક્ષીઓ માટે કાળજી રાખીને પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે સૌ કોઈએ મહાકાલ સેનાની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જેડી ગજ્જર, બનાસકાંઠા।